સોમનાથ જે પવિત્ર યાત્રાધામ છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે, તો સોમનાથ અને એને આનુષંગિક વ્યવસ્થિત વિકાસ થાય એટલા માટે શહેરી વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડી અને સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવેલ છે, જેમાં હયાત જે મ્યુનિસિપલ એરિયા છે સોમનાથ પ્રભાસ પાટણ, વેરાવળ પ્રભાસ પાટણ, એ પ્લસ બીજા આજુબાજુના 12 ગામો એમાં સમાવેશ કરેલ છે. 11 ગામો છે વેરાવળ તાલુકાના છે, એક ગામ સૂત્રપાડાનું લાટી છે, એનો સમાવેશ કરી અને આ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. કલેક્ટરશ્રીને એમાં હોદ્દારોએ એમાં અધ્યક્ષ તરીકે નિમણૂક આપી છે અને અધિક નિવાસી કલેક્ટરને એમાં CEO તરીકે નિમણૂક આપવામાં આવેલ છે. ખાસ કરીને સાહેબ કેટલો વિસ્તાર આમાં સુડા અંતર્ગત આવરી લેવામાં આવશે, કઈ રીતે કામગીરી થશે, શું અસર? હાલ અત્યારે જે તાત્કાલિક અસરથી એમની રચના થઈ ગયેલી હોય, જે પણ પ્લાન પાસ કરવા માટે આવ્યા હશે નગરપાલિકામાં તેમજ ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાનર પાસે, એ તમામ પ્લાનની હવે એ લોકોને સત્તા રહેતી ન હોય, એ ઓથોરિટી દ્વારા એ કાર્ય કરવામાં આવશે. આ માટે પ્રથમ તો ઓથોરિટી માટેની કચેરી જે અત્યારે નગરપાલિકામાં જ જે છે ત્યાં જઈને એસ્ટાબ્લિશ કરશું શરૂઆતમાં, અને સરકારશ્રી પાસે જે ટાઉન પ્લાનિંગ માટેના અધિકારીની જે હવાલો અથવા નિમણૂક પ્લસ એનું મહેકમ, એનું એકાઉન્ટ ખોલવામાં આવશે. પછી સરકારશ્રી દ્વારા એમાં પ્રાથમિક તબક્કે જે ગ્રાન્ટ આપવામાં આવશે. બોર્ડની મિટિંગ પણ પહેલાં બોલાવશું અને બોર્ડની મિટિંગમાં જે કાંઈ પણ જે નિર્ણયો લેવાના થાય કે ભાઈ ડીપી માટે શું આયોજન કરવું, પછી અન્ય કોઈ વ્યવસ્થા કરવાની થાય તે કઈ રીતે કરવું, એમનું રિઝોલ્વ કરી અને આગળની કાર્ય કરવામાં આવશે. માનો કે 12 ગામોને આવરી લેવામાં આવ્યા છે, તો 12 ગામોની તમામ જમીનોને આ અંતર્ગત સુડા અંતર્ગત આવરી લેવાશે કે પછી કોઈ નોટિફાઈ થશે? ના, એ તમામ આ નોટિફિકેશન બહાર પડી ગયું. 12 ગામો જે તમામ એનો એરિયા છે અત્યારે સુડામાં એ ઓલરેડી એનું નોટિફિકેશન બહાર પડી ગયું છે, એટલે એ હવે સુડાનો જ ભાગ ગણાશે. આની અસર ક્યારથી વધારશે? માનો કે હવે નોટિફિકેશન બહાર પડી ગયું છે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ બાંધકામ કે વિકાસ પરવાનગીઓ હોય તો સુડા અંતર્ગત કે ના, 28 તારીખ નોટિફિકેશન બહાર પડ્યા પછી આ તમામ સત્તા છે એ સુડાને નિહિત થયેલી હોય, સુડા દ્વારા કાર્ય કરવામાં આવશે. પણ મેં આપને પહેલાં કીધું એમ આ માટેનો જે આનુષંગિક સ્ટાફ ને બધું છે એ સરકારશ્રી દ્વારા મંજૂર થઈ જશે અને ચાર્જ આપીને વહેલામાં વહેલી તકે આનો નિર્ણય લેવામાં આવશે. તેમજ અત્યારે બાંધકામ મંજૂરી કે લેઆઉટ પ્લાન માટે કોઈને હેરાનગતિ ના થાય એટલા માટે જે બોર્ડની બેઠક થાય એમાં અમે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ એનું રિઝોલ્યુશન પાસ કરી અને વહેલામાં વહેલી તકે આ કાર્યવાહી શરૂ કરી દઈશું.